શું તમે જાણો છો, ગુજરાતના આ શહેરમાં કોઈ પણ આત્માને મુક્તિ મળે છે. યમરાજે પણ પોતે પ્રાયશ્ચિત કરેલું છે અહીંયા, અને ગંગામાં દર વર્ષે અહીંયા પોતાના પાપ ધોવા આવે છે. શું તમને આ શહેરની ખબર છે? તો કમેન્ટ કરીને જણાવજો. અને ચાલો હું આની તમને સ્ટોરી જણાવું. અને ત્યાં આજની તારીખમાં ગંગાજી સ્વયં સ્નાન કરવા આવે છે અને ગંગાજીના ફુવારા ઉડે છે પાણીમાંથી. એટલા માટે એ સ્થળનું મહત્વ બહુ છે. તમને ખ્યાલ હોય તો ગંગાજી બધા એવું કહે છે ને, ગંગાજીમાં જઈને પાપ ધોઈએ. જ્યારે ગંગાજીએ છે ને શિવજી પાસે જઈને આજીજી કરી હતી કે પ્રભુ આ બધા પાપ ધોઈને મારામાં ઢગલો કરે છે, તો મારે મારા પાપને ક્યાં ઠાલવવા? ત્યારે શંકર ભગવાને કીધું હતું કે તું મારી પુત્રી રેવામાં જઈને સ્નાન કરજે અષાઢ સુદ દસમીના દિવસે. રેવા એટલે નર્મદા. હા, નર્મદા. તો ત્યાં ગંગા દશેરા તરીકે એક ઉત્સવ મનાય છે ને, અને ત્યાં આજની તારીખમાં ગંગાજી સ્વયં સ્નાન કરવા આવે છે અને ગંગાજીના ફુવારા ઉડે છે પાણીમાંથી. અને ગંગા દશેરાનો ત્યાં બહુ મોટો તહેવાર મનાય છે. જો ગંગાજી પોતાનું પવિત્રતા એ મેળવવા માટે રેવા નદીમાં આવીને સ્નાન કરતા હોય તો આવી કોઈ એવી આત્મા નથી કે જ્યાં એને મોક્ષ ન મળે. એટલા માટે એ સ્થળનું મહત્વ બહુ છે. પિતૃઓની શાંતિ કે નારાયણ બલી કે આ જે બધું એ ચાણોદમાં જ કરવાનું. કેમ એ જગ્યામાં કેમ? બેન, ચાણોદ એટલા માટે આપણે કહીએ છીએ કે શાસ્ત્રમાં જણાવ્યું છે કે કોઈ તીર્થ ક્ષેત્રમાં જ્યારે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવે તો એનું બળ વધી જાય છે. પણ તીર્થ ક્ષેત્ર તો ઘણા બધા છે. ઘણા બધા છે. એટલે આ ચાણોદમાં એટલા માટે છે કે તમે ચાણોદ ગયા હશો. ચાણોદમાં કર્ણને મોક્ષ પણ ચાણોદ કરનાળીમાં મળ્યો હતો.